संयुक्त किसान मोर्चो और राष्ट्रीय ट्रेड यूनियन संयुक्त मंच द्वारा केंद्र सरकार की उदारीकरण खानगीकरण नीतिओं सामे जब्बर પડકાર समग्र देश में उग्र विरोध जोवा मळ्यो छे। संयुक्त किसान मोर्चो और राष्ट्रीय ट्रेड यूनियन संयुक्त मंच द्वारा दिल्ली तालक तोरा स्टेडियम खाते योजायेला महासम्मेलन में केंद्र सरकार सामे जब्बर आंदोलन द्वारा પડકાર फेंकवानो निर्णय करायो छे, जेने लईने देशना तमाम राज्योनी राजधानीमां तारीख 26, 27, 28 नवेम्बर सुधी महापड़ाव कार्यक्रम योजायो छे, जेमां मजूरो, खेडूतोने, खेतमजूरो सहितना तमाम लोको हाजर रह्या हता। आ मामले कामदार यूनियन प्रदेश महामंत्री अरुण मेहता अने गुजरात आशा वर्कर फेडरेशनना प्रमुख यूनुस शेखे न्यूज फॉर इंडिया साथे खास बातचीत करता जणाव्युं के मजदूरो, खेडूतो, खेतमजूरो अने जनतानी बर्बादी तरफ धकेली अने मात्र पोतानी चहेती कॉर्पोरेट मोटी कंपनीओने फायदो करावे छे। इंकलाब का झंडा અમદાવાદના રૂપાલી સિનેમાના પાસે આવેલા સરદાર બાગ ખાતે 3 દિવસ માટે ખેડૂત, મજદૂર અને ખેત મજૂરોનું સમગ્ર ભારતમાં આંદોલન થઈ રહ્યું છે, ત્યારે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે તમામ યુનિયનોની મિટિંગ મળી છે, કારણ કે દિવસે દિવસે વધતી બેરોજગારી સાથે સાથે જે ખાનગીકરણ, ઉદારીકરણ થઈ રહ્યું છે, ભાજપ દ્વારા જે ઉદ્યોગપતિઓને સપોર્ટ કરવામાં આવે છે તેવો આ તમામ લોકોનો આક્ષેપ છે। ભાજપ માત્ર નાના લોકોને વધારે નાના બનાવતી જાય છે અને ઉદ્યોગપતિઓને માત્ર ને માત્ર સપોર્ટ કરે છે, ત્યારે આ તમામ નીતિઓનો વિરોધ અત્યારે હાલ આજે ખેડૂતો છે, મજૂરો છે, ખેત મજૂરો છે એ તમામ વિરોધ કરી રહ્યા છે। ગાંધીનગર ખાતે વિરોધ કરવાનો, પરંતુ એમને પરમિશન ન મળતા આજે અમદાવાદ શહેરના રૂપાલી સિનેમા ખાતે છેલ્લા 3 દિવસથી સતત અહીંયા વિરોધ કરે છે। એની સાથે અમારી સાથે યુનિયન નેતા અરુણભાઈ મહેતા જોડાઈ ગયા છે, એમની પાસેથી જાણીશું કેવા પ્રકારનો વિરોધ છે। અરુણ મહેતા, CITU ગુજરાત રાજ્ય મહામંત્રી અને સંયુક્ત ટ્રેડ યુનિયન મંચના કન્વીનર। સમગ્ર દેશભરમાં કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ સામે શ્રમજીવીઓ, ખેડૂતો અને ખેત મજદૂરો ભારે પરેશાન છે, અને માત્ર ખેડૂત અને મજદૂર નહીં પરંતુ આમ જનતા, નાનો વેપારી, નાનો ઉદ્યોગપતિ પણ આ નીતિઓથી પરેશાન છે। ગણ્યા ગાંઠ્યા સરકારના ચાહેતા ઉદ્યોગપતિઓ માટે જ જાણે સરકાર કામ કરી રહી હોય, એની નીતિઓ ઘડી રહી તેવા પ્રકારનો એક વાતાવરણ આખા દેશમાં છેલ્લા 8-10 વર્ષથી થયેલું છે। તે સામે ઓલ ઇન્ડિયાના રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન મંચ સાથે સંકળાયેલ C2, ઇન્ટુક, HMS, આઈટુક સહિતના 11 રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો અને સંયુક્ત કિસાન મોરચો કે જેની સાથે દેશના 511 ખેડૂત સંગઠનો જોડાયેલા છે, તે લોકોએ સંયુક્ત રીતે સમગ્ર દેશભરમાં લોકસભાની ચૂંટણી પૂર્વે કેન્દ્ર સરકારની આ નીતિઓને પડકારવાનો નિર્ણય કર્યો, અને તેના ભાગરૂપે 26, 27 અને 28ના રોજ 3 દિવસ સમગ્ર દેશમાં તમામ રાજધાનીઓ ઉપર 3 દિવસનો મહાપડાવ પ્રોગ્રામ જાહેર કરેલો છે। અને તેના ભાગરૂપે અમદાવાદમાં પણ સંયુક્ત ટ્રેડ યુનિયન મંચ અને સંયુક્ત કિસાન મોરચો કે જેમાં કિસાન સભા છે, કિસાન કોંગ્રેસ પણ છે, એમાં ગુજરાત ખેડૂત સભા પણ છે, અનહદ છે, આવા તમામ ખેડૂત સંગઠનો છે તેઓ સાથે મળીને આ કાર્યક્રમ યોજી રહ્યા છે। ગઈકાલે વરસતા વરસાદમાં પણ ગુજરાતના 22 જિલ્લામાંથી કિસાન, મજદૂર અને ઇવન આંગણવાડી અને આશા વર્કર બહેનો પણ મોટી સંખ્યામાં વરસતા વરસાદમાં પણ પહોંચી હતી, અને એક મિજાજ સરકારની નીતિઓ સામે, એમણે ઊભી કરેલી પરેશાનીઓ સામે, એમણે ઊભી કરેલી બેરોજગારી સામે, કોન્ટ્રાક્ટ પ્રથા સામે એક જબરદસ્ત મિજાજ ગઈકાલે અમને જોવા મળ્યો। આજે પણ કિસાન મજદૂરોના આગેવાનો, 55 સંગઠનના આગેવાનો આજે પણ મહાપડાવમાં બેસશે, અને આવતીકાલે તો તમામ ખેડૂત સંગઠનો ગુજરાતના અહીં મહાપડાવમાં ભાગ લેશે।
માગણી બહુ સીધી સાદી વાત લાંબા સમયથી કરી રહ્યા છે કિસાનો અને મજદૂરો. મજદૂરો કહે છે કે મજદૂર વિરોધી 4 લેબર કોડ જે ઉદ્યોગપતિઓની તરફેણમાં તમે પાર્લામેન્ટમાં કોરોના સમયે પસાર કર્યા છે તે પાછા ખેંચો. જીવન જીવવા માટે જરૂરી છે તે 26,000 લઘુત્તમ વેતન આપો, જે સુપ્રીમ કોર્ટે ફોર્મ્યુલા આપી છે કે મોંઘવારી ભથ્થાનો આંક કેવી રીતના ગણવો. કોન્ટ્રાક્ટ પ્રથા, એક લાંબી લડાઈ પછી મજદૂર કાયમી થતો તો 240 દિવસનું કામ કરે, ત્યારે નવા મજૂર કોડ મુજબ હવે આખી સિસ્ટમ ખતમ કરી કોન્ટ્રાક્ટ સિસ્ટમથી જ એપોઇન્ટમેન્ટ થાય તેવા પ્રકારનો અમલ આજે લગભગ તમામ જગ્યાએ અને ગુજરાતમાં તો ખાસ કરીને કોન્ટ્રાક્ટ સિસ્ટમની જ બોલબાલા છે. પરમેનન્ટ એમ્પ્લોયી નિમાતા જ નથી. ફિક્સ પગાર પ્રથા સરકારમાં ચાલુ છે. કરાર આધારિત નોકરિયાત ખુદ સરકાર નિમણૂક કરે છે. અને હવે તો આઉટસોર્સિંગ શરૂ થયું છે. આઉટસોર્સિંગ એટલે એનો માલિક એ માલિક જ ન ગણાય. એટલે મજદૂરને કોઈ ગ્રીવન્સ કરવો હોય તો પણ તે માલિક સામે કરી શકે નહીં તેવી હાલત છે. ખેડૂતોનું બહુ સ્પષ્ટ છે કે સમગ્ર ખેતી સરકારના ચહેતા ઉદ્યોગપતિઓને સોંપી દેવા માટેના કિસાન કાયદાઓ લાવ્યા. ખેડૂતો 1 વર્ષ પર લડ્યા અને સરકારને પહેલી વાર પીછેહટ કરવી પડી. એ કાયદાઓ સામેમાં જ્યારે સમાધાન થયું ત્યારે એક વચન આપ્યું હતું કે સરકાર ખેડૂતોની તમામ ખેત પેદાશો માટે ટેકાના ભાવનો કાયદો બનાવશે. અને સ્વામિનાથન કમિશને જે ભલામણ કરી છે C2 પ્લસ 50% પ્રમાણે ભાવ ગણી અને ટેકાનો ભાવ સરકાર ખુદ જાહેર કરશે અને તે પ્રમાણે ખરીદી કરશે. સરકાર ફરી ગઈ અને કાયદો બનાવ્યો નથી. દેવા નાબૂદીની વાત સરકાર દર વખતે કરે છે, મેનિફેસ્ટોમાં લખે છે, પરંતુ ખેડૂતોનું દેવા નાબૂદ થતું નથી. તમામને પેન્શન મળે પણ ખેડૂતને પેન્શન આપવાની વાત જ નથી, જે ગલત છે. અને ઉપરાંતમાં કિસાનોની હાલત એ છે કે વાવાઝોડું, સાયક્લોન, પૂર, આ બધી પરિસ્થિતિમાં કિસાને પોતાનું ઇન્વેસ્ટ કરેલી પૈસાઓ ધોવાઈ જાય છે અને સરકાર પાક વીમાને નામે ખેડૂતોને છેતરે છે. સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયા વીમાની કંપનીઓને લૂંટાવી દેવામાં આવે છે અને આવી મુસીબતના સમયમાં ખેડૂતને 1 રૂપિયો પણ વીમા પાકની રકમ મળતી નથી. એટલે આજે હાલત એ છે કે ખેતી તો ખોટનો ધંધો થઈ ગયો છે. ખેડૂતો પલાયન કરીને આજે શહેર તરફ જઈ રહ્યા છે. ખેત મજદૂરોની સંખ્યા વધતી જાય છે, કિસાની ખતમ થતી જાય છે. અને એટલા માટે ખેડૂતોમાં પણ જબરજસ્ત આક્રોશ છે અને આમ જનતા તો મોંઘવારીથી પરેશાન છે. અને એટલા માટે આવનારા દિવસોમાં આ મહાપડાવ એ સરકારને ચેતવણીરૂપ છે. આજની તારીખે મને જાહેર થતાં ખુશી થાય છે કે દેશના તમામ રાજ્યોમાં, દરેક રાજ્યમાં લગભગ કલ્પી ન શકો એટલા લોકો ખેડૂતો અને મજદૂરો જોડાણા છે. કમસે કમ ગઈકાલે એક અંદાજ હતો કે આખા દેશમાં કમસે કમ 22 લાખ કિસાનો અને મજદૂરો આવી રીતના પડાવમાં આખા દેશમાં આજે બેઠા છે 3 દિવસ માટે. અને ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં એક જબરજસ્ત લડાઈ કિસાન મજદૂરો દ્વારા કરવામાં આવશે. આ એક ખાસ ધ્યાન દોરવા આપના માધ્યમ મારફત કહેવા માગું છું આમ જનતાને પણ કે આ લડાઈ ખેત મજૂર અને કિસાનની નથી, આમ જનતાની છે. દેશની સંપત્તિ વેચવામાં આવી રહી છે. એકે એક ક્ષેત્ર કે જે 70 વર્ષમાં ઊભા કર્યા જાહેર ક્ષેત્ર, જનતાની સંપત્તિ પેદા થઈ, રેલવે, વિમાનઘર, બંદર, ખાણ ખનીજ, ઇલેક્ટ્રિસિટી, એ તમામ સેક્ટરને આ સરકાર એમના ચાહેતા ઉદ્યોગપતિઓને વેચી રહી છે, પાણીના મૂલે વેચી રહી છે. અને સૌથી મોટો ઘા જે ખેડૂત આંદોલને વિરોધ કર્યો હતો, નવું વીજ બિલ, એનર્જી સેક્ટર આખું, એટલે કે ઉત્પાદન, વીજ ડિસ્ટ્રીબ્યુશન એ ખાનગી કંપનીઓને સોંપવા માટેનું બિલ ઓલરેડી પાર્લામેન્ટમાં આવી ગયું. અને જો તે અમલમાં આવે તો પરિણામ એ આવે, ગુજરાતમાં તો સ્માર્ટ મીટર નાખવાની જાહેરાત કરી દેવામાં આવી. સ્માર્ટ મીટર એટલે મોબાઈલની જેમ રિચાર્જ કરાવવો એટલું જ હાલે. એડવાન્સમાં ખાનગી કંપનીઓ પૈસા વાપરશે ગ્રાહકના. અને એથી પણ ખતરનાક જે વીજ નિયમન પંચો હતા, એટલે કે વીજળીનો દર વધારો કરવો હોય તો વીજ નિયમન પંચ પાસે પરવાનગી લેવા જવું પડતું હતું. આજે ગુજરાતમાં 9 રૂપિયે યુનિટ વીજળી મળે છે. પણ આ નવો કાયદો જો અમલમાં આવે તો
₹75 યુનિટ સુધી કોઈ સરકારની મંજૂરી ખાનગી કંપનીએ લેવાની જરૂર નહીં પડે. એટલે કે અમદાવાદમાં ટોરેન્ટ કંપનીએ જો હવે આ વીજ બિલ પસાર થઈ જાય તો એણે ₹25 કાલે યુનિટ કરવા હશે તો એની ઉપર કોઈ રોકટોક હશે નહીં. એટલે કે ઉઘાડી લૂંટ કરવાની છૂટ દેશમાં આપવાનો ઓલરેડી અમલમાં શરૂ થઈ ગયું છે. ગુજરાતમાં તેનો અમલ શરૂ થયો છે અને પાછું એ સ્માર્ટ મીટરના પૈસા પણ ગ્રાહકે ₹8,000 ચૂકવવાના. આનો અર્થ તારે બાજુ હાહાકાર કરતી જનતા પરેશાન છે. લડાઈ થશે અને મોટી લડાઈ થશે તે નક્કી છે. તેની આ શરૂઆત છે. આ રીતે અરુણભાઈ જે મહેતા છે, જે યુનિયનના નેતા છે, તેવું કહી રહ્યા છે કે નવેમ્બર ડિસેમ્બરમાં હવે તમામ દેશના સંગઠનો ભેગા થવાના છે. જે સરકારની જે નીતિઓની જે ખામી છે તેની માટે મોટા પાયે લડાઈ થશે. કારણ કે હવે સવાલ કિસાન મજદૂર અને ખેત મજૂરોનો છે ને હવે ક્યાંક ને ક્યાંક સરકારે આમાં ધ્યાન આપવાની જરૂર છે તેવું હાલ અહીંયા અરુણ મહેતાનું કહેવું છે. કેમેરામેન સારથી શાહ સાથે કમલેશ રોડિયા, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.